નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે જે SYBSc બાયોકેમિસ્ટ્રી એની અંદરનું આપણું ચેપ્ટર છે પ્રોટીન. તો પ્રોટીનની અંદર આપણે આજે વાત કરીશું ક્વાટર્નરી પ્રોટીન વિશે. તો આપણને લોકોને ખ્યાલ છે આપણે પ્રાઇમરી પ્રોટીન, સેકન્ડરી પ્રોટીન અને ટર્શરી પ્રોટીન વિશે જોઈ ગયા છીએ. ધેન હવે આપણે ક્વાટર્નરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન વિશે ડિસ્કસ કરીશું. તો ક્વાટર્નરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન એટલે શું થશે કે સિમ્પલી આપણે કોને કહી શકીએ છીએ ક્વાટર્નરી, કે પ્રાઇમરી સ્ટ્રક્ચર એટલે કે લિનિયર ચેઇન ઓફ એમિનો એસિડ છે એકબીજારે જોડાયેલા હશે જેને આપણે પ્રાઇમરી પ્રોટીન કહીએ છીએ. ધેન સેકન્ડરી પ્રોટીન કોને કહીએ છીએ કે ટ્વિસ્ટેડ ટાઈપ એમિનો એસિડ છે એકબીજારે હાઇડ્રોજન બોન્ડથી બાઇન્ડ થયેલા જોવા મળે છે એને આપણે શું કહીશું સેકન્ડરી પ્રોટીન. ધેન ટર્શરી પ્રોટીન કોને કહે છે તો કે 3 ડાયમેન્શનલ ટાઈપનું આપણને સ્ટ્રક્ચર જોવા મળે છે પ્રોટીન, એમાં એમિનો એસિડનું અરેન્જમેન્ટ હોય છે એને આપણે શું કહીશું ટર્શરી પ્રોટીન. ધેન ક્વાટર્નરી પ્રોટીન આપણે કોને કહીશું તો કે ટર્શરી પ્રોટીન છે એના ઘણા બધા યુનિટ આવેલા હશે એટલે કે એકદમ કોમ્પ્લિકેટેડ ટાઈપનું તમને સ્ટ્રક્ચર જોવા મળે છે એને આપણે કહીશું ક્વાટર્નરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. તો ક્વાટર્નરી સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન છે એના વિશે આપણે જોઈએ તો A great majority of the protein are composed of the single polypeptide chain. કે કેવી રીતના જોડાયેલા છે તો કે પ્રોટીન છે તો પ્રોટીનના સ્ટ્રક્ચરમાં એમિનો એસિડ છે પોલીપેપ્ટાઇડ બોન્ડથી જોડાયેલા જોવા મળે છે. સમ ઓફ ધ પ્રોટીન હાવેવર કન્સિસ્ટ ઓફ ધ 2 or more પોલીપેપ્ટાઇડ વિચ મે બી આઇડેન્ટિકલ ઓર અનરિલેટેડ. એટલે કે આપણે કોને કહીએ છીએ કે પોલીપેપ્ટાઇડ છે સિમ્પલી ચેઇન થ્રુ છે જોડાયેલા હોય છે તો એની અંદર બ્રાન્ચ જોવા મળે છે, અલગ અલગ આપણને યુનિટ જોવા મળે છે અને એવી રીતે છે ક્વાટર્નરી સ્ટ્રક્ચર છે એની રચના થાય છે. સચ અ પ્રોટીન આર ટર્મ્ડ ઓલિગોમર. કે આવા પ્રકારના પ્રોટીન છે જે અલગ અલગ પોલીપેપ્ટાઇડ બોન્ડ આપણને જોવા મળે છે એને આપણે ઓલિગોમર કહીશું. ધ પોઝેસ ક્વાટર્નરી સ્ટ્રક્ચર. અને આ જે ઓલિગોમર છે એટલે કે અલગ અલગ પોલીપેપ્ટાઇડ બોન્ડ આપણને જોવા મળે છે એને આપણે ઓલિગોમર અથવા ક્વાટર્નરી સ્ટ્રક્ચર છે તે કહીશું. ધ ઇન્ડિવિડ્યુઅલ પોલીપેપ્ટાઇડ ચેઇન આર નોન એઝ ધ મોનોમર. એટલે કે સિમ્પલી તમને પોલીપેપ્ટાઇડની ચેઇન આપેલી છે સિંગલ ચેઇન એને આપણે મોનોમર કહીશું. બટ આવી ઘણી બધી આપણને ચેઇન આવેલી જોવા મળે તો એને આપણે ઓલિગોમર કહીશું. અથવા પોલીપેપ્ટાઇડ આ જે ચેઇન છે જો એના 2 યુનિટ તમને જોવા મળે તો એને આપણે ડાયમર કહીશું એટલે કે 2 પોલીપેપ્ટાઇડ યુનિટ. ધેન 4 પોલીપેપ્ટાઇડ યુનિટ છે તો એને આપણે શું કહીશું તો કે ટેટ્રામર, એવી રીતે આપણે ઓળખીશું. તો સિમ્પલી ક્વાટર્નરી પ્રોટીન એટલે શું થશે કે પોલીપેપ્ટાઇડના ડિફરન્ટ યુનિટ છે એકબીજારે બાઇન્ડ થયેલા જોવા મળે છે એને જ આપણે ક્વાટર્નરી પ્રોટીન કહીશું. ધેન બોન્ડ ઇન અ ક્વાટર્નરી સ્ટ્રક્ચર. કે ક્વાટર્નરી પ્રોટીન હવે તમને જોવા મળે છે તો એની અંદર કેવા પ્રકારના બોન્ડ પ્રેઝન્સ છે. તો બોન્ડ વિશે આપણે ડિસ્કસ કરીએ તો ધ મોનોમેરિક સબયુનિટ આર હેલ્ડ ટુગેધર બાય અ નોન કોવેલેન્ટ બોન્ડ. તો નોન કોવેલેન્ટ બોન્ડ વિશે આપણે ડિસ્કસ કરીએ તો મોસ્ટ ઓફ હાઇડ્રોજન બોન્ડ, કે આપણને પેપ્ટાઇડ બોન્ડ પણ જોવા મળે છે અને કમ્પોનન્ટ અલગ અલગ બ્રાન્ચ થ્રુ જોડાયેલા હશે તો ઓક્સિજન હાઇડ્રોજન છે એવી રીતના હાઇડ્રોજન બોન્ડની રચના કરે છે. તો ક્વાટર્નરી સ્ટ્રક્ચરની અંદર નોન કોવેલેન્ટ અથવા હાઇડ્રોફોબિક ઇન્ટ્રેક્શન અથવા આયોનિક બોન્ડ પ્રકારના અલગ અલગ બોન્ડ છે આપણને પ્રેઝન્સ જોવા મળે છે. ધેન ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઓલિગોમેરિક પ્રોટીન. તો ઓલિગોમેરિક પ્રોટીન કહીએ અથવા આપણે ક્વાટર્નરી પ્રોટીન કહીએ બંને સેમ થશે કે ડિફરન્ટ પોલીપેપ્ટાઇડ યુનિટ આપણને પ્રેઝન્સ જોવા મળે છે. ધીસ પ્રોટીન પ્લે ધ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ રેગ્યુલેશન, મેટાબોલિઝમ એન્ડ સેલ્યુલર ફંક્શન. કે ક્વાટર્નરી પ્રોટીનનું અથવા ઓલિગોમેરિક પેપ્ટાઇડ બોન્ડ છે એનું આપણે ફંક્શન જોઈએ તો ફંક્શન આપણને શું જોવા મળે છે તો કે સેલ મેટાબોલિઝમની જે પ્રોસિજર થાય છે એનું રેગ્યુલેશન કરે છે એન્ડ ઓલ્સો સેલ્યુલર ફંક્શન છે વર્ક કરે છે. ધેન એક્ઝામ્પલ ઓફ ધ ઓલિગોમેરિક પ્રોટીન. હવે આપણે ઓલિગોમેરિક પ્રોટીન છે એના એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કરીએ તો એના એક્ઝામ્પલમાં આવે છે હિમોગ્લોબિન, એસ્પાર્ટેટ ટ્રાન્સ માઇલેજ એન્ડ લેક્ટોઝ ડિહાઇડ્રોજીનેઝ. કે અલગ અલગ એક્ઝામ્પલ આપણને ઓલિગોમેરિક પ્રોટીન અથવા ક્વાટર્નરી પ્રોટીન છે એના જોવા મળે છે.
તો આ તો ક્વાટર્નરી પ્રોટીન કે ક્વાટર્નરી પ્રોટીન છે તે શું હોય છે તો કે ટર્શરી પ્રોટીનના જે અલગ અલગ છે પાર્ટ છે એના યુનિટ આપણને જોવા મળશે. આપણે એક એક્ઝામ્પલ જોયેલું હતું ખ્યાલ હોય તો, કે કોઈ પણ આપણે મકાનનું બાંધકામ કરો છો તો જે ઈંટો છે એને આપણે પ્રાઇમરી પ્રોટીન તરીકે આઈડેન્ટિફાઈ કરેલું, અને એકબીજા જોડાય છે અને વોલ બનાવે છે, વોલને આપણે સેકન્ડરી પ્રોટીન કહેલું. તેને એક રૂમ પ્રિપેર થાય છે અને આપણે ટર્શરી પ્રોટીન કહેશું, અને એવા અલગ અલગ રૂમોના યુનિટ જોવા મળે છે અને આપણે ક્વાટર્નરી પ્રોટીન કહેશું. ધેન હવેનો આપણો નેક્સ્ટ ટોપિક છે બોન્ડ રિસ્પોન્સિબલ ધ પ્રોટીન સ્ટ્રક્ચર. તો આપણને ખ્યાલ છે કે સિમ્પલી પ્રાઇમરી પ્રોટીન છે તો એની અંદર શું આવેલું છે? ગ્લાયકોસિડિક બોન્ડ. ધેન સેકન્ડરી પ્રોટીન વિશે આપણે ડિસ્કસ કરીએ તો સેકન્ડરી પ્રોટીનની અંદર હાઇડ્રોજન બોન્ડ પણ આવેલો હોય છે એન્ડ ઓલ્સો આપણને ગ્લાયકોસિડિક બોન્ડ પણ જોવા મળે છે. જેમ ટર્શરીની વાત કરીએ તો ટર્શરીની અંદર શું જોવા મળે છે તો કે હાઇડ્રોફોબિક બોન્ડ છે અથવા હાઇડ્રોફોબિક સાઇડ ચેઇન છે આપણને જોવા મળે છે. તો બોન્ડ રિસ્પોન્સિબલની અંદર જોઈએ તો આપણને કોવેલેન્ટ બોન્ડ એન્ડ ઓલ્સો નોન કોવેલેન્ટ બોન્ડ ટાઈપ છે તે જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરીએ કોવેલેન્ટ બોન્ડ. તો કોવેલેન્ટ બોન્ડ વિશે આપણે ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ આવે છે કોવેલેન્ટ બોન્ડ. તો કોવેલેન્ટ બોન્ડ વિશે ડિસ્કસ કરીએ તો એની અંદર મેઇનલી ડાયસલ્ફાઇડ બોન્ડ છે આપણને જોવા મળે છે. The peptide and disulfide bond are a strong bond in a protein structure. કે કોવેલેન્ટ બોન્ડ છે એની અંદર આપણે કોને કન્સિડર કરીશું તો કે ડાયસલ્ફાઇડ બોન્ડ. તો હવે આપણે જોઈએ કે ડાયસલ્ફાઇડ બોન્ડ છે તે કેવી રીતે પ્રિપેર થાય છે. તો કે ડાયસલ્ફાઇડ બોન્ડ છે જે આપણે સિસ્ટીન, જે આપણે સલ્ફર ગ્રુપ છે કન્ટેન એમિનો એસિડ છે સિસ્ટીન, જ્યારે સિસ્ટીનના 2 મોલ એકબીજારે બાઇન્ડ થાય છે ત્યારે સલ્ફાઇડ બોન્ડ છે એનું ફોર્મેશન કરે છે એન્ડ ઓલ્સો કોવેલેન્ટ બોન્ડ. એન્ડ બીજું જોઈએ તો ગ્લાયકોસિડિક બોન્ડ. જે ગ્લાયકોસિડિક બોન્ડ છે એ બોન્ડ બને છે એને પણ આપણે કોવેલેન્ટ બોન્ડ કહી શકીએ છીએ અને તે સ્ટ્રોંગ બોન્ડ આપણને જોવા મળે છે. ડાયસલ્ફાઇડ બોન્ડ. તો ડાયસલ્ફાઇડ બોન્ડ ઇઝ ધ ફોર્મ્ડ બાય સલ્ફોહાઇડ્રાઇલ ગ્રુપ. એટલે કે સિસ્ટીનનું સ્ટ્રક્ચર છે એની અંદર સલ્ફોહાઇડ્રાઇલ ગ્રુપ આવેલું છે. તો 2 મોલ ઓફ સિસ્ટીન એકબીજારે બાઇન્ડ થાય છે અને કેની રચના કરે છે તો કે ડાયસલ્ફાઇડ બોન્ડ છે ફોર્મ કરે છે. ધેન નોન કોવેલેન્ટ બોન્ડ. તો નોન કોવેલેન્ટ બોન્ડ વિશે આપણે ડિસ્કસ કરીએ તો ધે આર મેઇનલી નોન કોવેલેન્ટ બોન્ડ છે તે 4 ટાઈપના આપણને જોવા મળે છે. ફર્સ્ટ ટાઈપ જોઈએ તો હાઇડ્રોજન બોન્ડ છે, સેકન્ડ જોઈએ તો હાઇડ્રોફોબિક બોન્ડ, એન્ડ થર્ડ બોન્ડ આપણે જોઈએ તો ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ, અને ફોર્થ છે વાન ડર વાલ્સ બોન્ડ. તો હાઇડ્રોજન બોન્ડ છે કેવી રીતના ફોર્મ થાય છે આપણને લોકોને ખ્યાલ છે કે ધ હાઇડ્રોજન બોન્ડ આર ફોર્મ્ડ બાય શેરિંગ ધ હાઇડ્રોજન એટમ બિટવીન ધ નાઇટ્રોજન એન્ડ કાર્બોનાઇલ ઓક્સિજન ડિફરન્ટ ધ પેપ્ટાઇડ બોન્ડ and each hydrogen bond in a weak but collectively they are a strong. A large number of hydrogen bonds significantly contribute to protein structure. કે પ્રોટીનના સ્ટ્રક્ચરની અંદર હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે જે આપણો ગ્લાયકોસિડિક બોન્ડ છે એમાં આવેલો છે એને આપણે શું કહીએ છીએ? ગ્લાયકોસિડિક બોન્ડ આવેલો છે, એમાં પણ હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ છે. અને ઓલ્સો આપણે જોઈએ તો સેકન્ડરી પ્રોટીન છે એનું ટ્વિસ્ટેડ સ્ટ્રક્ચર છે, તો એની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન છે એ બોન્ડ બનાવે છે, એવી રીતના હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ છે. આ બોન્ડ છે પોતે વીક છે પણ સ્ટ્રક્ચરનું જે સ્ટેબિલિટી છે એ જાળવી રાખવા માટે પોતે ઇનફ છે. ધેન હાઇડ્રોફોબિક બોન્ડ. તો ટર્શરી સ્ટ્રક્ચરની અંદર આપણને લોકોને ખ્યાલ છે સાઇડ ચેઇન જે આવેલી છે એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોફોબિક છે કહીએ છીએ. તો નોન પોલર સાઇડ ચેઇન ધ નેચરલ એમિનો એસિડ ટેન્ડ ટુ બી ક્લોઝલી એસોસિએટેડ વિથ ઇચ અધર પ્રોટીન એઝ અ સચ ધીઝ આર નોટ ટ્રુ બોન્ડ. કે સિમ્પલી આપણે કોઈ પણ એલિફેટિક ચેઇન છે એટલે કે આલ્કાઇલ ગ્રુપ છે, આલ્કાઇલ ગ્રુપ છે બીજા આલ્કાઇલ ગ્રુપ આરે સિમ્પલી બોન્ડેડ થ્રુ આપણને જોડાયેલો જોવા મળે છે, બટ એ ટ્રુ બોન્ડ હોતો નથી, એને આપણે હાઇડ્રોફોબિક બોન્ડ કહેશું. એન્ડ થર્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ આપણે કોને કહેશું? કે આપણી પાસે તમને લોકોને ખ્યાલ છે કાર્બોનાઇલ ગ્રુપ પાસે નેગેટિવ ચાર્જ છે જ્યારે એમિનો ગ્રુપ પાસે પોઝિટિવ ચાર્જ છે. તો નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ એકબીજારે બોન્ડનું ફોર્મેશન કરે છે, એ બોન્ડને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ કહીશું. ધેન વાન ડર વાલ્સ ફોર્સ. તો આપણને લોકોને ખ્યાલ છે ફોર્સની જો જ્યારે વાત આવે અથવા બોન્ડની વાત આવે તો સૌથી વીક બોન્ડ છે આપણને વાન ડર વાલ્સ ફોર્સ અથવા વાન ડર વાલ્સ બોન્ડ છે તે જોવા મળે છે. These are the non-covalent association between electrically neutral molecule. કે મોલેક્યુલ આપણને કેવું જોવા મળે છે? ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ જોવા મળે છે.
They are formed by the electrostatic interaction due to permanent or induced dipole. કે ડાયપોલને ઇન્ડ્યુસ કરે છે. તો વાન્ડરવાલ્સ ફોર્સ સૌથી વીક આપણને જોવા મળે છે. તો નોન કોવેલેન્ટ બોન્ડ વિશે આપણે ડિસ્કસ કરીએ તો ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ, વાન્ડરવાલ્સ ફોર્સ, હાઇડ્રોજન બોન્ડ અને ઓલ્સો છે હાઇડ્રોફોબિક બોન્ડ. જો એના આપણે એક્ઝામ્પલ વિશે ડિસ્કસ કરીએ તો પહેલો અહીંયા આપણને તમને બોન્ડ જોવા મળે છે. અને તમે શું કહેશો? ડાયસલ્ફાઇડ બોન્ડ. તો ફર્સ્ટ છે કે 2 સિસ્ટીનના મોલ એકબીજાને બાઇન્ડ થઈને ડાયસલ્ફાઇડનું ફોર્મેશન કરે છે. સેકન્ડ બોન્ડ વિશે આપણે ડિસ્કસ કરીએ તો સેકન્ડ બોન્ડ તમે જોઈ શકો છો હાઇડ્રોજન બોન્ડ OH ગ્રુપ, એક એમિનો એસિડ અને સેકન્ડ એમિનો એસિડનું ગ્રુપ છે એકબીજાને બાઇન્ડ થાય છે અને OH ગ્રુપ ફોર્મ કરે છે અને આપણે હાઇડ્રોજન બોન્ડ કહેશું. થર્ડ તમે જોઈ શકો છો ગ્રુપ તમને જોવા મળશે હાઇડ્રોફોબિક બોન્ડ, કે રિયલમાં પોતે બોન્ડ પ્રિપેર કરતા નથી પણ સિમ્પલી આપણને એવું લાગે છે કે આ જે એલિફેટિક ચેઇન છે પોતે બોન્ડનું ફોર્મેશન કરે છે. એન્ડ થર્ડ બોન્ડ તમે જોઈ શકો છો અહીંયા COO- અને NH3+, એની વચ્ચે બોન્ડિંગનું ફોર્મેશન થાય છે અને આવા પ્રકારના બોન્ડને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક બોન્ડ. તો આવી રીતે આપણને બોન્ડ છે તે જોવા મળે છે કે મેઇનલી આવા પ્રકારના બોન્ડ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અને ક્વાટર્નરીમાં અલગ અલગ બોન્ડ છે તે આપણને જોવા મળે છે. ધેન આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોપર્ટી ઓફ પ્રોટીન એના વિશે જોઈશું.